નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા કોકણી. મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે ગરીબીના સામાજિક કારણો અને અન્ય કારણોનો પરિચય મેળવી. સામાજિક કારણોની આપણે વાત કરીએ તો સામાજિક કારણોમાં મુખ્ય બે કારણો છે: શિક્ષણનું નીચું સ્તર અને બીજું છે લૈંગિક અસમાનતા. સૌપ્રથમ આપણે જોઈએ શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરના કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારના લાભો પ્રાપ્ત થતા નથી. એટલે કે મોટાભાગના ખેડૂતો શિક્ષિત ન હોવાના કારણે કાં તો પછી ઓછું ભણેલા હોવાના કારણે નવી ટેકનોલોજી કે નવી પદ્ધતિઓનો લાભ લઈ શકતા નથી. એ જ પ્રમાણે નવા સંસાધનોથી પણ પરિચિત હોતા નથી. પરિણામે આવે કે ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારના જે લાભ એ લોકોને પ્રાપ્ત થવા જોઈએ, એટલે કે કયા સમયે બજારમાં પુરવઠો મૂકવો જોઈએ, કે એનો ભાવ કેટલો છે વગેરે જે છે એનાથી એ લોકો એટલા પરિચિત હોતા નથી. પરિણામે ઉત્પાદન થઈ ગયા પછી તરત મોટાભાગે એ લોકો બજારમાં વેચી દેતા હોય છે, માટે ઊંચા ભાવનો લાભ એ લોકોને મળતો નથી. તો આ જે કેટલાક કારણો છે એના લીધે પણ ગરીબી વધુ જોવા મળે છે. એ જ પ્રમાણે પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે. હવે અહીંયા ખેત ઉત્પાદન માટેની જે અદ્યતન પદ્ધતિ છે એમાં આપણે જોઈએ તો કે હરિયાળી ક્રાંતિ, તો કે એમાં સુધારેલા બિયારણ, સિંચાઈની સગવડ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, પછી સિંચાઈની સુવિધા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો કે જો નવી ટેકનોલોજી અપનાવવામાં આવે તો હેક્ટર દીઠ ઉત્પાદન વધે છે, તો ઉત્પાદકતા પણ વધારી શકાય. તો કે આ બધાનો અભાવના કારણે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, એટલે કે જમીનના ટુકડા પર વર્ષ દરમિયાન જે કુલ ઉત્પાદન મળવું જોઈએ એટલું મળતું નથી. બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, એટલે કે શિક્ષણના અભાવના કારણે અન્ય વ્યવસાય કે વૈકલ્પિક રોજગારીની તકો એ લોકોને મળતી નથી, માટે વસ્તીનું ભારણ વધારે રહે છે. તો એના લીધે પણ શ્રમિકોની જે ઉત્પાદકતા છે, શ્રમિક દીઠ ઉત્પાદકતા છે તે નીચી રહે છે. તો શિક્ષણના સ્તરના કારણે ગામડામાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે, વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો કે શિક્ષણ ઓછું હોવાના કારણે કાં તો શિક્ષણના સ્તર નીચા હોવાના કારણે ગામડામાં એટલે કે એ લોકો એટલી કંઈ શિક્ષણ તાલીમ મેળવેલી હોતી નથી. પરિણામે ખેતી સિવાયના અન્ય રોજગારીની તક એ લોકોને પૂરતા પ્રમાણમાં મળતી નથી. કાં તો છૂટક મજૂરી મળે, કાં તો મોટાભાગે શારીરિક શ્રમ કરી શકાય એ પ્રકારની જે રોજગારી છે એ જ એ લોકોને મળે છે. પરિણામે આવે કે મોટાભાગના લોકો ઓછું ભણેલા હોવાના કારણે ખેતી ક્ષેત્રમાં મોટાભાગે રોકાયેલા હોય, પરિણામે અન્ય રોજગારીની તકો એ લોકોને મળતી નથી. બીજું તો કે વેતન દર પણ નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. બીજું કારણ છે લૈંગિક અસમાનતા. સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા છે તે પણ અહીં એક કારણ ગણી શકાય. હવે એમાં આપણે જોઈએ તો કે ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. હવે આપણે ભારતીય સમાજની વાત કરીએ તો કે શરૂઆતથી જ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી. એટલે કે એના કારણે એટલે કે કામની બાબત હોય, રોજગારીની બાબત હોય કે આર્થિક ક્ષેત્ર હોય, તો કે પુરુષ અમુક કામ કરી શકે, સ્ત્રીઓ કરી શકે નહીં. એના કારણે મોટાભાગે જે એ લોકોને કામ કરવાની તક કે રોજગારીની તક મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. બીજું, મોટાભાગે સ્ત્રીઓના શિક્ષણ પ્રત્યે પણ એટલી જાગૃતિ જોવા મળતી નથી. એના લીધે પણ મોટાભાગે ગરીબી જોવા મળે છે. એટલે કે પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ એટલે કે સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન અને નબળાઈનું પ્રમાણ વધારે છે. માટે
પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે અને નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો કરે છે. બીજી તરફ તો કે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. એટલે કે સ્ત્રીઓના શિક્ષણ પ્રત્યે સમાજ હજી એટલો જાગૃત નથી. એના લીધે પણ શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે આર્થિક ક્ષેત્રે એ લોકોને કામકાજની એટલે કે વ્યવસાયની પૂરતી તક મળતી નથી, એટલે કે ઉપલબ્ધ હોતી નથી. કામકાજની ઓછી તકોના કારણે કુટુંબની આવકો નીચી રહે છે, તેથી ગરીબી વધુ જોવા મળે છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આર્થિક ક્ષેત્રમાં જેટલું કામ પુરુષોને મળે છે એટલું સ્ત્રીઓને મળતું નથી. પરિણામે આવે કે મોટાભાગે જે આપણે જોઈએ તો કે કુલ વસ્તીમાં 50% જેટલી વસ્તી સ્ત્રીઓની છે. હવે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો જે કૌટુંબિક જવાબદારી છે કે આવક મેળવવાની કે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે એ સંપૂર્ણ જવાબદારી વર્ગ પર આવે છે. જો સ્ત્રીઓ પણ શિક્ષિત હોય તો રોજગારીમાં એ લોકો પણ પોતાનું યોગદાન આપી શકે. તો એ રીતે આપણે વિચારીએ તો કે આર્થિક ક્ષેત્રે એ લોકોને પૂરતા એટલે કે કામકાજના સ્થળે પણ પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે અને અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. જેના લીધે આપણે જોઈએ તો કે જેના લીધે એ લોકોને પૂરતી કામકાજની તક મળતી નથી. એના લીધે પણ કુટુંબની આવક નીચી રહે છે, તેથી ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એ રીતે આ સામાજિક કારણો થયા. હવે આપણે જોઈએ કારણો પર. અન્ય કારણોમાં આપણે 3 બાબતો જોવાની છે: યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ત્રીજી બાબત છે ખામીયુક્ત નીતિઓ. યુદ્ધની સ્થિતિ મોટાભાગે આપણે જોઈએ તો કે યુદ્ધની સ્થિતિ એ પણ ગરીબીને અસર પહોંચાડનારું એક મહત્વનું કારણ છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે, ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે ભારતે આઝાદી બાદ આપણા પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. હવે યુદ્ધના સમયમાં શું થાય તો કે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જેટલું મૂડીરોકાણ થવું જોઈએ એટલું થઈ શકતું નથી. તો યુદ્ધની સ્થિતિની અંદર મોટાભાગે જે કંઈ સંસાધનો છે એટલે કે આપણા દેશમાં જે સંસાધનો છે એ બધા જ મોટાભાગે યુદ્ધ માટે જરૂરી જે શસ્ત્ર સરંજામ છે એના ઉત્પાદન કે આયાત પાછળ ખર્ચાય છે, ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધના પરિણામે દેશના વિકાસ માટેના ખર્ચમાં કાપ મુકાય છે, તેથી આર્થિક વિકાસનો દર નીચો રહે છે. પરિણામે ગરીબીમાં વધારો થાય છે. એટલે કે યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસની અત્યારે હાલની સ્થિતિ આપણે જોઈએ, વચ્ચે જે આતંકવાદી હુમલા થયેલા એના લીધે પણ આપણે જોઈએ તો અર્થતંત્ર પર એની પણ ઘણી અસર થયેલી અને હાલની જે સ્થિતિ છે એના કારણે પણ આપણે જોઈએ તો કે આપણો આર્થિક વિકાસનો જે દર છે તે ઘણો નીચો રહ્યો છે. તો આવા સંજોગોમાં પણ ગરીબીમાં વધારો થાય છે. ત્યાર પછી સંરક્ષણ ખર્ચમાં વધારો. દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાન, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. એટલે કે દેશની સુરક્ષા માટેની વ્યવસ્થા વધારવા માટેનો ખર્ચમાં સતત વધારો થાય છે. તેવા સંજોગોમાં સંરક્ષણ પાછળના ખર્ચ વધવાના કારણે જે દેશના આર્થિક વિકાસ માટે કે પછી ચીજ વસ્તુઓ, જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જે ખર્ચ થવું જોઈએ એ કરી શકાતું નથી. પરિણામે અર્થતંત્રમાં જે મૂડીરોકાણ થવું જોઈએ તેમાં કાપ મુકાય છે. તો એ રીતે ખર્ચમાં સતત વધારો કરવો પડે છે, એ પણ ગરીબી માટેનું એક કારણ ગણાવી શકાય. તો અહીં આપણે જોઈએ તો કે સંરક્ષણ પાછળ થતો ખર્ચ, આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. દેશની સુરક્ષા માટે થતા ખર્ચને બિન વિકાસલક્ષી એટલે કે દેશના આર્થિક વિકાસ માટે આ ખર્ચ કરવામાં આવતો નથી, કે દેશના આર્થિક વિકાસ માટે આ જે ખર્ચ થયું
એનો કોઈ લાભ આપણને મળતો નથી. તો એ રીતે સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ જો સતત વધતો જાય તો એના કારણે પણ અન્ય ખર્ચમાં કાપ મૂકવા પડે છે. બિન વિકાસલક્ષી ખર્ચમાં વધારો થતા આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે કે બિન વિકાસલક્ષી ખર્ચો સતત વધતું જાય તો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. પરિણામે આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. એટલે કે બિન વિકાસલક્ષી ખર્ચો સતત વધતો જાય તો દેશમાં જે આર્થિક વિકાસ માટે મૂડીરોકાણ થવું જોઈએ કે સરકાર તરફથી જે ખર્ચાઓ થવા જોઈએ તે ધીમે ધીમે ઘટવા માંડે છે. પરિણામે ઉત્પાદન, રોજગારી વગેરેની તકમાં પણ ઘટાડો થાય અને આ અછતના કારણે ભાવ વધારો સર્જાય ને એ રીતે પણ ગરીબીનું પ્રમાણ રહે છે ઊંચું. ત્યાર પછી ત્રીજું કારણ જોઈએ, ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. હવે અહીં આપણે જોઈએ તો કે ખામીયુક્ત નીતિઓ, તો કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આપણે બીજી પંચવર્ષીય યોજનાથી જ પાયાના ભારે કહી શકાય તેવા ઉદ્યોગોને મહત્વ આપ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા એવું માનવામાં આવતું હતું કે ઊંચા દરે આપણે આર્થિક વિકાસ હાંસલ કરીએ તો ગરીબી અને બેકારી આપમેળે દૂર થઈ જશે. એટલે કે દેશની ગરીબીને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ તે સમયે અપનાવાયેલી, પણ જે લક્ષ્યાંક રાખેલો, જે ધારણા રાખેલી તે પ્રમાણે થયું નહીં, પણ એના કરતાં વિપરીત પરિણામ આવ્યું. પરિણામે આવ્યું કે ગરીબી અને બેકારી સતત વધતા ગયા. દેશની મોટાભાગની વસ્તી એટલે કે મોટાભાગની કૃષિ ક્ષેત્ર પર નભતી વસ્તીની અવગણના થઈ. એટલે કે આ બીજી પંચવર્ષીય યોજનામાં મોટા ભાગે ઔદ્યોગિકરણની નીતિ અપનાવાઈ માટે ભારે પાયાના ઉદ્યોગોનો વિકાસને અગ્રિમતા આપી. પરિણામે આવ્યું કે કૃષિ ક્ષેત્રના વિકાસ તરફ પૂરતું ધ્યાન આપી શકાયું નહીં. પરિણામે કૃષિ ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ, જે મોટાભાગના લોકોને રોજગારી આપે છે, એ ક્ષેત્રની અવગણના થઈ. એના લીધે પણ ગરીબી વધુ જોવા મળી છે. એ જ પ્રમાણે નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછા વિકાસના કારણે લોકોની આવકો નીચી રહી. એટલે કે નાના અને ગૃહ ઉદ્યોગો જે છે તો કે કુલ ઉત્પાદન અને કુલ રોજગારીમાં સૌથી મહત્વનો ફાળો આપે છે. તો કે ભારે પાયાના ઉદ્યોગોને અગ્રિમતા આપી માત્ર ઉત્પાદન વધારી શકે કે વિકાસ સાધવા માટે મહત્વના હતા, પણ સૌથી વધારે જો દેશના લોકોને રોજગારી પૂરી પાડનારું ક્ષેત્ર હોય તો તે કૃષિ ક્ષેત્ર અને નાના અને ગૃહ ઉદ્યોગો હતા. તો એના ઓછા વિકાસના કારણે મોટાભાગના લોકોની આવકો નીચી રહી. પરિણામે આવ્યું કે આપણા દેશમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ સતત વધતું ગયું. ત્યારબાદ ગરીબી અને બેકારી નિવારણ માટેની વિવિધ યોજનાઓમાં વારંવાર બદલાતી સરકારોના કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. બીજું કારણ તો કે આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકાર અને એના કારણે જે યોજનાઓ હતી, કાર્યક્રમો હતા, એમાં સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે જે યોજનાનો લાભ ગરીબી ઘટાડવા માટે કે બેરોજગારી નિવારણ માટે હતો તેનું સાતત્ય જળવાયું નહીં અને પરિણામે ગરીબી અને બેકારીમાં જે લક્ષ્યાંક હતો તે